નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે। આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી એની ચર્ચા સાથે હું હાજર છું, આરતી મહેતા। આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। માર્કેટમાં સતત બીજે દિવસે તેજી યથાવત। નિફ્ટી 0.5%ના ઉછાળા સાથે 25,250ના સ્તરની નજીક। બેંક નિફ્ટીમાં રહી 5%ની ખરીદારી, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો ખરીદારીનો માહોલ। આઈટી અને એફએમસીજી શેર્સમાં આવી રહી છે સારી તેજી। આઈટી ઇન્ડેક્સ 1.5%, તો એફએમસીજી ઇન્ડેક્સમાં 1% જેટલો ઉછાળો। સાથે જ ઓટો, ફાર્મા અને મેટલમાં પણ સારી ખરીદારી રહી। ત્યાં જ ડિફેન્સ શેર્સમાં સતત બીજા દિવસે પ્રોફિટ બુકિંગ। સોનામાં નરમાશ અને મેક્વારીના બુલિશ રિપોર્ટથી ટાઇટનની ચમક વધી। 3.5% ઉછળીને શેર બન્યો નિફ્ટીનો ટોપ ગેઇનર। બ્રોકરેજના બુલિશ રિપોર્ટથી એમસીએક્સ 5.5% ઉછળીને રેકોર્ડ ઊંચાઈના સ્તર પર પહોંચ્યો। યુબીએસે આપી ખરીદારીની સલાહ, ટાર્ગેટ વધારીને કર્યા 10,000। આ તરફ બીએસઈ, સીડીએસએલ અને કિમ્સમાં પણ સારી ખરીદારી। ટેલિકોમ શેર્સમાં જોરદાર ઉછાળો। ભારતી એરટેલ લગભગ 2% વધીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો, જ્યારે વોડાફોન આઈડિયા 2 દિવસમાં લગભગ 10% વધ્યો હતો। એમટીએનએલનો શેર પણ આજે લગભગ 18% ઉછળ્યો। અને રિલાયન્સના ફ્યુચર પ્લાન અને વિઝનને લઈને મુકેશ અંબાણીનો મોટો ઇન્ટરવ્યૂ। મેકિન્સે સાથે વાતચીતમાં કહ્યું, ગ્રીન અને ક્લીન એનર્જીની દુનિયામાં ઊભા કરી રહ્યા છે મોટી તક। સૌથી મોટી ઇકોસિસ્ટમ, દેશ માટે વેલ્થ ક્રિએશન, ઇનોવેશન અને કરોડો જિંદગીઓમાં ફેરફાર લાવવાનું એ છે બિઝનેસની ફિલોસોફી। અને સ્વાગત છે આપનું। અને આવતીકાલે બજાર પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટ પર નજર કરી લઈએ તો એક સારું ક્લોઝિંગ આજના દિવસે બનતું દેખાયું છે। ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પર જોઈએ તો 25,244ના લેવલની આસપાસનું ક્લોઝિંગ આપણને બનતું દેખાઈ રહ્યું છે। 0.5%થી વધુની અપસાઇડ નિફ્ટીમાં બનતી દેખાઈ। બેંક નિફ્ટીની વાત કરી લઈએ, 56,621ના લેવલની આસપાસનું ક્લોઝિંગ અહીંયા પણ બનતું દેખાયું છે। અહીંયા પણ લગભગ 160 પોઈન્ટની પોઝિટિવિટી સાથેનો કારોબાર રહ્યો। સૌથી સારી ખરીદારી જોઈએ તો મિડકેપ અને સ્મોલ કેપમાં આજના દિવસે બનતી દેખાય અને આઉટ પરફોર્મન્સ જે છે તે અહીંયા બન્યું છે। તો અહીંયા પણ એક નજર રાખવાની રહેશે, કારણ કે સારી ખરીદારી સાથેનું કામકાજ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે। સીઝ ફાયરના સમાચાર જે રીતે બન્યા છે, આજે પણ બજારમાં એક સારી તેજી સાથેનું કામકાજ બનતું દેખાયું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરી લઈએ કે સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ તરફની બનતી દેખાય તો 1998 કાઉન્ટર એવા રહ્યા જ્યાંથી બજારને સપોર્ટ મળતો દેખાયો અને માત્ર 668 કાઉન્ટર એવા રહ્યા જ્યાંથી દબાણ બન્યું છે। તો ધ્યાન રાખવાનું રહેશે। આજે ખાસ કરીને એડવાન્સ ડિક્લાઇન રેશિયોની મુવમેન્ટ પણ પોઝિટિવિટી તરફની બનતી દેખાઈ હતી। સ્ટોક્સ કયા પરફોર્મ કર્યા છે તેના પર નજર કરી લઈએ। નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ, ટાઇટન મેક્વારીનો જે રીતે બુલિશ રિપોર્ટ આવ્યો ત્યારબાદ એક પોઝિટિવિટી ટાઇટનના કાઉન્ટર પર બનતી દેખાય। 3.5%થી વધુની અપસાઇડ ટાઇટનમાં જોઈ છે। ઇન્ફોસિસ, એમએનએમ, ગ્રાસિમ જેવા કાઉન્ટર છે જે સમાચારના રીતે ફોકસમાં રહેતા દેખાય, તો અહીંયા પણ એક ખાસ નજર રાખવાની રહેશે। લૂઝર્સ કાઉન્ટરની વાત કરી લઈએ, કયા કાઉન્ટર ઘટ્યા છે। આજે ખાસ કરીને ડિફેન્સ સ્પેસમાં એક નફા વસૂલી જોઈ હતી, તો ત્યાં જુઓ નિફ્ટીના ફ્રન્ટ પર બીઈએલનું કાઉન્ટર છે જ્યાં સૌથી વધારે વેચવાલી સાથે નિફ્ટીનો ટોપ લૂઝર આજના દિવસે બન્યો છે। બીજી બાજુ કોટક મહિન્દ્રા બેંક, આઈશુ મોટર્સ, ઓએનજીસી જેવા કાઉન્ટર છે જ્યાં એક વેચવાલી સાથેનું કામકાજ અહીંયા બનતું દેખાયું છે, તો અહીંયા એક ખાસ નજર રાખવાની રહેશે। આપણી સાથે ચર્ચા કરવા શોમાં જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાગિયા। અમિતજી, સ્વાગત છે આપનું। અને જે રીતનું ક્લોઝિંગ આજના દિવસે આપણે જોયું છે, ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ, મિડકેપ ઇન્ડેક્સ, સ્મોલ કેપ ઇન્ડેક્સ બધામાં એક અપસાઇડ સાથેનું કામકાજ રહ્યું છે। ખાસ કરીને નિફ્ટીની વાત કરી લઈએ તો મહત્વના લેવલ્સ 25,222ના લેવલની ઉપરનું ક્લોઝિંગ નિફ્ટીમાં જોયું છે અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો 56,600ના સ્તરની ઉપરનું ક્લોઝિંગ બનતું દેખાયું છે। કઈ રીતે આજના દિવસની માર્કેટની ચાલને તમે જોઈ રહ્યા છો અને આવતીકાલનો દિવસ મહત્વનો એટલા માટે કારણ કે હવે આપણે મંથલી એક્સપાયરી પણ જોઈશું અહીંયા, તો આવતીકાલ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખી રહ્યા છો નિફ્ટી બેંક માટે? નિફ્ટી પર આપણે નજર કરીએ તો નિફ્ટીમાં હું જોઈ રહ્યો છું નેગેટિવ ડાયવર્જન્સ ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમમાં। તો અગર 1 કલાકનો ટાઈમ જોવામાં આવે તો અહીંયા એક ક્લિયર એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે। અને જ્યાં પ્રમાણે હું જોઈ રહ્યો તો એક ઇરેગ્યુલર ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થયું છે નિફ્ટીમાં એઝ પર ઇલિયોટ વેવ। તો એક 25,325 700નું એક રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું। આ લેવલથી એક ડિક્લાઇન પોસિબલ છે નિફ્ટીમાં, અને નીચેમાં એક 25,125,000 અને 24,900ના લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે। તો એક રિવર્સલ પેટર્નની સાથે એક સેલિંગની સલાહ રહેશે 25,300-400ના ઝોનની આજુબાજુ। આ એક રિવર્સલ ઝોન જોઈ રહ્યો છું અને એક રેઝિસ્ટન્સ ઝોન જોઈ રહ્યો છું।
તો 25,325 400 લેવલથી એક રિવર્સલ નિફ્ટીમાં પોસિબલ છે અને નીચેમાં એક 25,100 25,000 અને 24,900 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં, તો સેમ વસ્તુ આપણે બેંક નિફ્ટીમાં પણ જોવા મળી છે. એક ફ્લેટ કરેક્શન પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને એક 56,857,000 એક રેડિશન હું જોઈ રહ્યો છું બેંક નિફ્ટી માટે, અને આમાં પણ એક ડિક્લાઇન પોસિબલ છે. એક નેગેટિવ ડાયવર્જન્સ આરએસઆઈમાં જોવા મળી રહ્યા છે, તો એક ડિક્લાઇન હું જોઈ રહ્યો છું બેંક નિફ્ટીમાં પણ. તો એક રિવર્સલ પેટર્નની સાથે જ જો 57,000ની આજુબાજુ એક રિવર્સલ પેટર્ન મળે છે, બે કેન્ડલસ્ટિક પેટર્ન્સ, તો અહીંયા પણ એક સેલિંગની સલાહ રહેશે. નીચેમાં એક 56,000 સુધીના લેવલ્સ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે. વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે નિફ્ટી બેંક માટે. પણ અમિતજી, જો લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ, ટાર્ગેટ સ્ટોપ લોસ અહીંયા કયા બનતા દેખાઈ શકે નિફ્ટી બેંક માટે? વાત કરીએ નિફ્ટીમાં, તો નિફ્ટીમાં એક જે રેઝિસ્ટન્સ લેવલ છે 25,325 700 ઝોનમાં એક સાઉથ સાઇડની એન્ટ્રી કહેવાની રહેશે અને સ્ટોપ લોસ અહીંયા રહેશે 25,525 નું, અને ટાર્ગેટ બની શકે છે 25,100 25,000 અને 24,900 નિફ્ટી માટે. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ એક 57,000નું એક લેવલ છે, ત્યાં એક સેલ પોઝિશન બનાવી શકાય છે 57,500 સ્ટોપ લોસ સાથે, અને નીચેમાં અહીંયા 56,500 અને 56,000 લેવલ્સ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે. સેલ કરીને ચાલવાની સલાહ ખાસ કરીને અહીંયા બનતી દેખાઈ રહી છે નિફ્ટી બેંક માટે. નિફ્ટીની વાત કરી લઈએ તો સ્ટોપ લોસ 25,525નો તમારે ધ્યાનમાં રાખવાનું છે, અને ટાર્ગેટની વાત કરી લઈએ તો 25,100 સુધીના લેવલ્સ નિફ્ટી બતાવી શકે છે. બેંક નિફ્ટીની વાત કરી લઈએ ત્યાં પણ સેલ કરીને ચાલવાની સલાહ. સ્ટોપ લોસ 57,200નો તમારે ધ્યાનમાં રાખવાનું છે બેંક નિફ્ટી માટે, અને અહીંયા ટાર્ગેટની વાત કરી લઈએ તો 56,000 સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે. તો નેગેટિવ થોડું મોમેન્ટમ નિફ્ટી બેંક માટે લાગી રહ્યું છે. એ સાથે જ આપણા બીજા નિષ્ણાંતો શું સલાહ આપી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો જો આનંદ રાથી શેર્સના જીગર પટેલ નિફ્ટી માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે. ફ્યુચર 25,150થી લઈને 25,200ની વચ્ચે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 25,500થી 25,600 સુધીના બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 24,900નો ધ્યાનમાં રાખવાનો છે. બીજા મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ તરફથી પણ નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ આવતી દેખાઈ રહી છે. 25,230ના લેવલ્સની આસપાસ તમે ખરીદારી કરી શકો છો. ટાર્ગેટ 25,400નો, સ્ટોપ લોસ 25,100 સુધીના બનતા દેખાઈ શકે છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે આપણા બંને નિષ્ણાંતો તરફથી ખરીદારીની સલાહ, અને અમિતજી એક સલાહ જોઈ રહ્યા છે તો એક સેલની સલાહ તેમના તરફથી આવતી દેખાઈ રહી છે. સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ અમિતજીને. સૌથી પહેલાં ખાસ કરીને ટાઇટન પર કંઈક વ્યૂ લઈ લઈએ, કારણ કે સૌથી સારી ખરીદારી આપણે અહીંયા બનતી દેખાઈ રહી છે. 200 દિવસ એટલે તમામ દિવસની મૂવિંગ એવરેજને ક્રોસ કરીને સ્ટોકમાં એક ક્લોઝિંગ આપણને આવતું દેખાયું છે. જે રીતે મેક્વારી તરફથી રિપોર્ટ આવ્યો છે, પોઝિટિવ રિપોર્ટ, અને Q1માં જ્વેલરી ગ્રોથ જે છે તેમાં તેઓ બૂસ્ટ જોઈ રહ્યા છે, એને કારણે તેઓ એક પોઝિટિવિટી બતાવી રહ્યા છે ટાઇટન માટે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? 3.5%થી વધુની અપસાઇડ બનતી દેખાઈ રહી છે. ચાર્ટ કેવા લાગી રહ્યા છે ટાઇટનમાં? ટાઇટનમાં એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન કમ્પ્લીશન બાદ એક અહીંયા એક આપણને અપસાઇડની મોમેન્ટમ જોવા મળી હતી, અને પ્રાઇસમાં જે એક સપોર્ટ બન્યો હતો 2900ની આજુબાજુ, ત્યાંથી એક 200ની એવરેજથી આપણે રિવર્સલ પણ જોવા મળ્યું છે. ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ છે, અને વીકલી અને ડેલી બધા ટાઈમમાં જોવામાં આવે તો પ્રાઇસ મૂવિંગ એવરેજ પર ઉપર ટ્રેડ કરી રહી છે. તો એક અપ ટ્રેન્ડ અહીંયા ક્લિયર ઇન્ડિકેટ થઈ રહ્યો છે, અને એક રેઝિસ્ટન્સ લેવલ જણાવવા માંગીશ 3660નું. જો 3660ના બ્રેકઆઉટ થાય છે અને એની ઉપર પ્રાઇસ સસ્ટેન છે તો ઉપરમાં 3860 અને 4100 સુધીના લેવલ ટાઇટનમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો વેટ એન્ડ વોચ કરવાની 3860 અને 4100ના લેવલ માટે એક વેટ કરવાની સલાહ છે, અને આ લેવલની આજુબાજુ પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે. તો જો કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. નવી ખરીદી માટે હાલમાં એવોઇડની સલાહ રહેશે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી એક હોલ્ડ કરીને ચાલવું જોઈએ. 3860 અને 4100ના ટાર્ગેટ. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાડો છે ટાઇટન માટે, જેની પાસે કાઉન્ટર છે. હોલ્ડ કરીને ચાલો. 3660ના લેવલ્સ જો એકવાર ક્રોસ કરે છે તો પછી 3860 4100 સુધીના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો અને આ લેવલ્સ જ્યારે આવે છે ત્યારે પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ ટાઇટન માટે બનતી દેખાઈ રહી છે. ધ્યાન રાખવાનું રહેશે. બીજું એક કાઉન્ટર ગ્રાસિમનું છે. અહીંયા પણ આજે એક સારી તેજી સાથેનું કામકાજ જોયું છે આપણે. મહારાષ્ટ્રના મહાડ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ખાસ કરીને 2.2 કરોડ ટનની રહેતી દેખાઈ રહી છે, અને અહીંયા ખાસ કરીને કમર્શિયલ પ્રોડક્શનનું ઉત્પાદન તેમણે શરૂ કર્યું છે. આ સમાચારના લીધે એક સારી ખરીદારી ગ્રાસિમના કાઉન્ટર પર જોઈ છે આપણે. અહીંયા ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગ્રાસિમમાં જોવામાં આવે તો એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ બાદ પ્રાઇસમાં એક ફોલોઅપ કેન્ડલ મળી રહી છે, અને જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું એક 2730નું, એના પર અહીંયા બ્રેકઆઉટ થઈ ચૂક્યા છે, અને વોલ્યુમ સાથે એમાં એક ખરીદી જોવા મળી છે.
તો ઉપરનું એક લેવલ તમને જણાવવા માંગીશ, જે પ્રીવિયસ હાઈ હતું 2860, તો જો 2860 બ્રેકઆઉટ થશે તો ત્યારબાદ ઉપરમાં 3000 અને 3200 સુધીના ટાર્ગેટ ગ્રાસિંગમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ 3000 અને 3200 ટાર્ગેટ માટે. તેની પાસે કાઉન્ટર છે. ગ્રાસિમ માટે પણ હોલ્ડ કરીને ચાલવાની સલાહ દેખાઈ રહી છે. 2860ની ઉપર 3200 સુધીના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ શકે છે. વ્યૂ પોઝિટિવ છે. ખરીદારીની સલાહ દેખાઈ રહી છે અને જેની પાસે કાઉન્ટર છે તેઓ હોલ્ડ કરી શકે છે. આજે ખાસ કરીને સ્ટીલ કંપનીઓ આપણે ફોકસમાં જોઈ છે, કારણ કે નેગેટિવ કામકાજ અહીંયા બનતું દેખાય છે. ટાટા સ્ટીલ, સેલ, JSW સ્ટીલ જેવા કાઉન્ટર છે જ્યાં એક વેચવાલી આપણને બનતી દેખાઈ હતી, અમિતજી. અને ખાસ કરીને ગ્લોબલી જોઈએ તો સ્ટીલની કિંમતો આપણને ઘટતી દેખાઈ હતી. એની એક અસર આપણે જોઈ રહ્યા છે આ કંપનીઓ માટે. સ્ટીલ સ્પેસમાં કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો, ક્યાં ફોકસ કરવું અત્યારે? સ્ટીલ્સમાં બીજા બધા સેક્ટર્સમાં થોડી નરમાશ છે, પરંતુ JSW સ્ટીલ ઉપર નજર કરીએ તો અહીંયા આપણે એક સિમેટ્રિકલ ટ્રાયેંગલનું અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને આજે એક ક્લોઝિંગ પણ એક વોલ્યુમ સાથે જોવા મળ્યું છે. તો 1030ની ઉપર જો પ્રાઇસ જશે તો ઉપરમાં 1100 સુધીના લેવલ JSW સ્ટીલમાં પણ જોવા મળી શકે છે. તો એક બાય એન્ડ ડિસ્કાઉન્ટ કરી શકાય છે JSW સ્ટીલમાં અને ઉપરમાં લેવલ જોવા મળી શકે છે 1100 સુધીના. તો બીજા બધા સ્ટોક્સ તો નરમાશ છે, પરંતુ JSW સ્ટીલમાં એક તેજી જોવા મળી શકે છે આવનારા દિવસોમાં એવું લાગી રહ્યું છે. તો એમાં પણ નવી એન્ટ્રી કરી શકાય છે અને કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરવું જોઈએ 1100ના લેવલમાં. ઓકે, 1100ના લેવલ્સ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ JSW સ્ટીલ માટે બનતી દેખાઈ રહી છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બેન્કિંગમાંથી આજે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં કોટક મહિન્દ્રા બેંકનું કાઉન્ટર છે જ્યાં એક દબાણ સાથેનું કામકાજ જોયું છે. ઓલમોસ્ટ 1.25% આસપાસની વેચવાલી બનતી દેખાઈ હતી. 2191ના લો બન્યા હતા, ત્યાંથી 2198ના સ્તરની પાસે કામકાજ છેલ્લે જોયું છે. કોટક મહિન્દ્રા બેંક કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? ચાર્ટ કેવા લાગી રહ્યા છે? કોટક બેંકના અહીંયા એક સપોર્ટ જોઈ રહ્યો છું 2160નો. તો જ્યાં સુધી 2160 ઉપર પ્રાઇસ છે તો એક પાછી અપસાઇડની મોમેન્ટમ પોસિબલ છે, પરંતુ જો 2160 બ્રેકડાઉન થાય છે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક સ્ટોપ લોસ રાખીને ચાલી શકે છે 2160નો અને દરેક જગ્યાએ પણ અહીંયા ખરીદી કરી શકે છે અને ઉપરમાં 2290 થી લઈને 2370ના ટાર્ગેટ કોટકમાં જોવા મળી શકે. હવે સમય થયો છે આજના ટ્રેડિંગ કોલ્સ પર નજર કરવાનું. તો અમિતજી, કયા ટ્રેડિંગ કોલ્સ તમે ધ્યાનમાં રાખી રહ્યા છો, ક્યાં ફોકસ? એક સ્ટોક હું જોઈ રહ્યો છું અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડમાં જોવામાં આવે તો એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇસ ડેલી 50 બધા ટાઈમમાં મૂવિંગ એવરેજ પર ઉપર ટ્રેડ કરી રહી છે અને એઝ પર ઇલિયોટ અહીંયા એક ઇમ્પલ્સ સ્ટાર્ટ થઈ જાય એવું જોઈ રહ્યો છું. તો અશોક લેલેન્ડ બાય કરી શકાય છે 230ના સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં 260, 280 અને 305ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આ લેવલ પણ બાય કરી શકાય છે અને બાય ઓન ડિપ્સ પણ આ સ્ટોક માટે કરી શકાય છે 260, 280, 305ના ટાર્ગેટ માટે અને સ્ટોપ લોસ અહીંયા રહેશે 230નો. બીજો એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશું ઇરેડા. એમાં પણ જોવામાં આવે તો એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇસ વીકલીમાં એક ફિબોનાસીના સપોર્ટથી અહીંયા રિવર્સલ જોવા મળ્યું છે. તો એરેડા પણ બાય કરી શકાય છે 145ના સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં 203, 225ના લેવલ આ સ્ટોકમાં પણ જોવા મળી શકે. ઓકે, તો બે કાઉન્ટર અહીંયા ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે. ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. સૌથી પહેલાં અશોક લેલેન્ડની વાત કરી લઈએ તો અહીંયા તમે ખરીદારી કરી શકો છો. ઘટાડે ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે. 230નો સ્ટોપ લોસ, 260, 280, 305 સુધીના લેવલ્સ તમને બનતા દેખાઈ શકે છે. અને બીજું કાઉન્ટર ઇરેડાનું છે. અહીંયા પણ ફોકસ કરીને ચાલો. સ્ટોપ લોસ જે અહીંયા ધ્યાનમાં રાખવાનો છે ઇરેડા માટે તે ખાસ કરીને 145નો રાખવાનો છે અને 203થી લઈને 225 સુધીના લેવલ્સ તમને ટાર્ગેટ તરીકે ઇરેડા બતાવી શકે છે. તો આ બંને કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે અશોક લેલેન્ડ અને ઇરેડા માટે. આગળ વધીએ અને આજના બજારમાં જે આપણને નવા 52 વીક હાઈના લેવલ્સ બનતા દેખાયા છે અમે, જેમાં એક કાઉન્ટર ITD સિમેન્ટેશનનું કાઉન્ટર છે. લગભગ 874ના હાઈ બનતા દેખાયા હતા અને ક્લોઝિંગ 873ના લેવલ્સની આસપાસ આપણને આવતું દેખાયું છે. એટલે ડેઝ હાઈની આસપાસ જ અહીંયા ક્લોઝિંગ પણ આવતું દેખાયું છે. ITD સિમેન્ટેશન માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ચાર્ટ કેવા લાગી રહ્યા છે અહીંયા? ITD સિમ્યુલેશનમાં જોવામાં આવે તો એક 765નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે વોલ્યુમ સાથે. તો આ સ્ટ્રોક એક સ્ટ્રોંગ ઇમ્પલ્સ હું જોઈ રહ્યો છું અને આ રેલી એની એક્સટેન્ડ થઈ શકે છે 985 લેવલ સુધી. તો નવી ખરીદી માટે એવોઇડ કરવું જોઈએ, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો સેમ એક 760ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય છે ઉપરમાં 985 ટાર્ગેટ.
985 સુધીના લેવલ્સ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ. આઈટીડી સિમેન્ટેશન્સ માટે સ્ટોપલોસ જે ધ્યાનમાં રાખવાનો છે તે 760નો છે, ધ્યાનમાં રાખવાનું રહેશે. જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલી શકે છે. બીજો એક કાઉન્ટર લ્યુપિનનું આજે ફોકસમાં આવતું દેખાયું હતું, કારણ કે યુએસ એફડીએ તરફથી નવી દવાને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. પેટથી જોડાયેલી બીમારીઓ માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવશે, એને કારણે પોઝિટિવિટી લ્યુપિનના કાઉન્ટર પર પણ જોઈ હતી આપણે. અહીંયા કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો લ્યુપિનમાં? લ્યુપિનનો ચાર્ટ આપણે જોઈએ તો ડેલી ટાઈમ ફ્રેમમાં પ્રાઇસ મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ કરી રહી છે અને ટ્રેડ લાઇન પણ કોઈ બ્રેકઆઉટ નથી, તો એક ક્લિયર ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો હાલમાં લ્યુપિનને એવોઇડની સલાહ રહેશે. એક બ્રેકઆઉટ થાય 2025નું, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે છે. તો હાલમાં એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે અને પ્રોપર બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી કોઈ પણ ખરીદી હાલમાં અવોઇડ કરવી જોઈએ, કારણ કે માર્કેટમાં હાલમાં એક ન્યૂઝ બેઝ ઇવેન્ટ ઘણી ચાલી રહી છે અને એક વોરની પણ ઘણી ન્યૂઝ આવી રહી છે. તો પ્રોપર બ્રેકઆઉટની સાથે બાઇંગ કરવું જોઈએ. તો લ્યુપિનમાં પણ એક બ્રેકઆઉટ વેટ કરવી જોઈએ. જો બ્રેકઆઉટ મળશે તો અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો હાલમાં લ્યુપિનને એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો લ્યુપિન માટે એક બ્રેકઆઉટની રાહ જુઓ. અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે લ્યુપિન માટે. મહાનગર ગેસ માટે એક સિટીનો રિપોર્ટ આવ્યો હતો, જ્યાંથી બાય કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 1700 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી એટલે સિટી તરફથી કરવામાં આવ્યા છે. તેઓ વોલ્યુમ ગ્રોથ આઉટલુક પોઝિટિવ જોઈ રહ્યા છે. સાથે જ ક્રૂડની કિંમતોમાં જે ઘટાડો આવ્યો છે એને કારણે માર્જિન થોડા ઘણા આપણને સુધરતા જોવા મળી શકે છે. અમિતજી, મહાનગર ગેસ અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ચાર્ટ કેવા લાગી રહ્યા છે? એમજીએલ નો ચાર્ટ જોવામાં આવે તો પ્રાઇસ એક નોર્મલ ચેનલમાં ટ્રેડ કરી રહી છે અને એક સાઇડવેઝ પેટર્ન જોવા મળી છે આપણે ઓલમોસ્ટ ડિસેમ્બર મહિનાથી. તો 5 થી 6 મહિનાની એક આપણે સાઇડવેઝ મોમેન્ટ આ સ્ટોકમાં જોવા મળી છે, પરંતુ એક 1430 એક લેવલ છે જેનું આજે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે 1500 અને 1530ના લેવલ સુધી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ, પરંતુ નવી ખરીદી માટે હાલમાં એવોઇડની સલાહ રહેશે, કારણ કે કોઈ પ્રોપર બ્રેકઆઉટ કે કોઈ પ્રોપર વ્યૂ આ સ્ટોકમાં જોવા નથી મળી રહ્યો. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 1500 અને 1530 માટે હોલ્ડ કરી શકાય. ઓકે, 1500થી ઉપરના ટાર્ગેટ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ એમજીએલ માટે બનતી દેખાઈ રહી છે. અહીંયા પણ નવી ખરીદારી માટે અવોઇડ કરો, પણ જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલી શકે છે. ટેલિકોમ સ્પેસમાંથી આજે ભારતી એરટેલ ફોકસમાં રહ્યું છે, કારણ કે અહીંયા પણ નવા 52 વીક હાઈના લેવલ્સ બનતા દેખાયા છે. જે હાઈ બન્યા હતા તે ઓલમોસ્ટ 1970ના આપણે જોયા છે અને 1965ના લેવલ્સની આસપાસનું ક્લોઝિંગ ભારતી એરટેલે બતાવ્યું છે. અહીંયા કઈ રીતે ચાર્ટ સેટઅપ સમજવા જોઈએ? ભારતી એરટેલમાં હાલ આજે એક ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો છે અને 1950નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પાછલા 3 થી 4 દિવસથી આ જ લેવલ એક હર્ડલનું કામ કરતું હતું અને આજેનું વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. જો 2-3 દિવસ 1950ની પર પ્રાઇસ સસ્ટેન રહી છે તો ઉપરમાં 2050ના પણ લેવલ આમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક 1920ના સ્ટોપ લોસથી ભારતી એરટેલ હોલ્ડ કરી શકાય છે અને જો 1950 ઉપર પ્રાઇસ સસ્ટેન રહેશે તો ડેફિનેટલી એક 2050 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ ભારતી એરટેલ માટે પણ બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ 1920નો ધ્યાનમાં રાખવાનો છે, હોલ્ડ કરીને ચાલી શકો છો. ટાર્ગેટની વાત કરી લઈએ તો 1950ની ઉપર નીકળે છે તો પછી 2050 સુધીના લેવલ્સ પણ આ કાઉન્ટર બતાવી શકે છે. તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ લાગી રહ્યું છે. આજે ખાસ કરીને ડિફેન્સ સ્પેસમાં આજે થોડી નફા વસૂલી આપણને બનતી દેખાઈ હતી. અમિતજી, એમાં મઝગાંવ ડોક છે, ભારત ડાયનામિક્સ, કોચિન શિપયાર્ડ જેવા કાઉન્ટર જુઓ. ઓલમોસ્ટ 1% વધુની નેગેટિવિટી આ બધા કાઉન્ટરમાં આપણને બનતી દેખાઈ હતી. આ સ્પેસમાંથી કયા ફોકસ કરી રહ્યા છો? ક્યાં ખરીદારીની સલાહ રાખવી જોઈએ? અત્યારે ઘટાડો આવ્યો છે તેમાં મજદો જે પણ ડિફેન્સના સ્ટોક છે બધા સ્ટોકો મોટાભાગે એક ઇમ્પલ્સ કમ્પ્લીટ છે અને એક કરેક્શન પેટર્નમાં પ્રાઇસ એન્ટર થઈ ગઈ છે. તો આવનારા 1 થી 1.5 મહિના બધા સ્ટોક્સમાં એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો હાલમાં બધા ડિફેન્સને એક એવોઇડની સલાહ રહેશે અને પ્રોપર પેટર્ન્સ કમ્પ્લીટ થઈ અથવા સપોર્ટ પર કોઈ રિવર્સલ પેટર્ન મળે ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં ડિફેન્સના સ્ટોક માટે વેટ એન્ડ વોચની સલાહ રહેશે. ઓકે, ડિફેન્સ સ્પેસ માટે એક વેટ એન્ડ વોચની સલાહ જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું રહેશે. સ્ટોક માર્કેટ સાથે જોડાયેલી જે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલી કંપનીઓ છે અમિતજી, એમાં પણ આજે અપસાઇડ જોઈ હતી, જેમાં એમસીએક્સ પર એક બુલિશ બ્રોકરેજ રિપોર્ટની અસર આપણે જોઈ છે અને વોલ્યુમ પણ ખાસા એવા વધતા દેખાયા હતા. એમસીએક્સ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? અહીંયા આ લેવલ્સ પર ખરીદારી કરવી કે પછી થોડો ઘટાડો આવે ત્યારબાદ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે? એમસીએક્સમાં જોવામાં આવે તો જ્યાં ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ થયેલું ત્યારબાદ એક 60%ની એક આપણે તેજી જોવા મળી છે, નોન સ્ટોપ રેલી પણ જોવા મળી છે. તો નવી એન્ટ્રી તો આ લેવલે કરવી યોગ્ય નથી, પરંતુ એક 8500-8570નું એક લેવલ છે, એનું લેવલ હું જોયું છે. જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં આ તેજી કન્ટિન્યુ થઈ શકે છે એક 9000-9500 લેવલ સુધી.
તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક લેવલ ધ્યાન રાખવું જોઈએ 5,570નું. જો આની ઉપર સસ્ટેન રહેશે પ્રાઇસ તો 9,000 અને 9,500 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો આ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. હોલ્ડ કરીને ચાલવાની સલાહ. 8,570ના લેવલ્સ જો અહીંયાથી સસ્ટેન થાય છે અને ક્રોસ કરે છે તો પછી 9,500 સુધીના લેવલ્સ પણ MCX આપણને બતાવી શકે છે. તો જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એ સાથે જ અમિતજી, સમય થયો છે આપની રજા લેવાનો. જે ચર્ચા કરી એ બદલ આપના ડિસ્ક્લોઝર. આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે અને મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું એમાં કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને અમારું હોલ્ડિંગ હોઈ શકે છે. ને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. આભાર અમિતજી, આપનો પણ સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.